નડિયાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ જિલ્લામાં 1 થી 1.5 ઇંચ જેટલું સાર્વત્રિક વરસાદ નોંધાયો છે તો બીજા જ વરસાદે નડિયાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવી દીધા। નડિયાદના શ્રેયસ વૈશાલી માય મંદિર અને ખોડિયાર માતાના ગરનાળા એ બેટમાં ફેરવાઈ ગયા છે તો આ ઉપરાંત એસટી ડેપો સિવિલ હોસ્પિટલ અને સલૂણ પોલીસ ભાગોળ જેવા મુખ્ય વિસ્તારોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। કર્મચારીઓ સતત 24 કલાક નિગરાણી રાખી રહ્યા છે। તેના સિવાય એન્જિનિયરિંગ વિભાગ અને એના સિવાય પણ તમામ 51 કોર્પોરેટર બધા જ પોતપોતાના એરિયામાં પોતપોતાના વોર્ડમાં બધી જગ્યાએ એ લોકો હરફરે છે, ધ્યાન રાખે છે કઈ જગ્યાએ શું પાણી ભરાય છે, શું છે શું નહીં, એ બધું દેખરેખ રાખીને બધા જ અમને 51 અમને બધાનું અમારું ધ્યાન દોરે છે ને અને અમને જે કંઈ હશે એ અમને